સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આજે કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી તાકીદ કરી હતી કે છેલ્લા 2 વર્ષથી વિવિધ વિસ્તારોમાં મંતર ગતિએ ચાલી રહેલા મેટ્રોની કામગીરીના કારણે જાહેર રસ્તાઓ પર લોકોને ભયંકર ટ્રાફિક સમસ્યાથી પીડાવાની ફરજ પડી રહી છે। તેમજ આગામી તારીખ 11/3/2024થી તારીખ 29/3/2024 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ યોજનાર છે। ત્યારે પાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન અને અઠવા ઝોન વિસ્તારમાં વિકાસના કામો કરવા હયાત રસ્તાઓને બંધ કરીને ડાયવર્ઝન આપવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જે કામગીરી દરમિયાન પરીક્ષા યોજનાર હોવાથી વિદ્યાર્થીઓ વાલીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડશે। જે બાબતે આજરોજ જિલ્લા શાસક અધિકારી શ્રીઓ નો વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા બાબતે આશ્ચર્યજનક રીતે વાલીઓની જવાબદારી નક્કી કરતો ઉડાવ જવાબ આપીને હાથ અદ્ધર કરી દીધેલ હોય તેમ જણાવવામાં આવ્યું છે। આ સંદર્ભે પાયલ સાકરિયાએ કમિશનરને સૂચન કર્યું કે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં હાલમાં મોટાભાગના રોડ પર મેટ્રો સહિતના વિવિધ વિકાસ કામો કાર્યરત હોવાથી ટ્રાફિકની હયાત સમસ્યા નવા માર્ગો બંધ કરવાથી વધુ વિકરાળ બનશે। ત્યારે પાલિકા દ્વારા પોલીસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને બોર્ડના કેન્દ્રો ધરાવતી વિવિધ શાળાઓનો સુધીના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જરૂરી સર્વે હાથ ધરીને ઝોન દીઠ જવાબદાર અધિકારીશ્રી કર્મચારીઓની ટીમ બનાવીને વોચ એન્ડ વોર્ડ વિભાગના માર્શલોની મદદ લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા સમયગાળા દરમિયાન નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે તે મુજબની સુદૃઢ વ્યવસ્થા હાથ ધરવામાં જણાવ્યું હતું। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા જેટલા કામો થતા હોય છે એમાં ઘણા બધા કામોની અંદર ઘણી બધી કચાશો રહેતી હોય છે, ઘણા બધા ભ્રષ્ટાચારો પણ થતા હોય છે। પરંતુ સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ જ આગોતરા આયોજન ના હોય એવી રીતના કામો થતા હોય છે। જેની હમણાં આપણે વાત કરીએ કે SVNIT બાજુથી જે ઉમરા બ્રિજ તરફ જે જતો રસ્તો છે એ રસ્તાને ખોદીને એમાં ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનનું જે નેટવર્ક નાખવાનું કામગીરી છે એ કામગીરી ચાલુ કરવામાં આવી છે અને એમાં 50 દિવસ આ રસ્તો બંધ રહેશે એના માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। હાલમાં ખબર છે કે જે 10મું 11મું ધોરણ ભણતા જે વિદ્યાર્થીઓ છે એમની હમણાં બોર્ડની એક્ઝામો આવવાની છે। તો એક્ઝામ 11 માર્ચથી ચાલુ થવાની છે। તો બાળકોને અવર જવરમાં જે નજીકના જે કેન્દ્રો હશે ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગશે અને ફિક્સ સમય હોય છે કે ત્યાં પહોંચવાનું હોય છે, તો એમને આવવા જવામાં કેટલી બધી મુશ્કેલીઓ પડશે। આ સમય દરમિયાન એ લેટ પહોંચશે, હાલાકીનો સામનો કરવો પડશે। તો સુરત મહાનગરપાલિકાએ કયા પ્રકારનું આયોજન કર્યું? જનરલી કેવું હોય છે, કોઈ પણ કામગીરી કરતા હોય એ પહેલાથી તમામ પ્રકારના આયોજનો હોય છે, એમાંનો એક ભાગ એવો પણ હોય છે કે ખૂબ ઓછા લોકોને ઇફેક્ટ થાય અને એ પ્રમાણે આપણે કોઈ પણ પ્રકારની સુવિધા કે કોઈ પણ પ્રકારનું નેટવર્ક આપવાનું હોય એ કામગીરી ચાલુ થતી હોય। પરંતુ વગર કોઈ આયોજને આવા જે નિર્ણયો લેવામાં આવે છે એના કારણે સુરતના લોકો ખૂબ હેરાન થાય છે। આના પહેલા પણ ઘણી બધી એવી ફરિયાદો અમે જોઈ છે કે જે આ રોડ બનાવી દેવામાં આવે છે, પછી યાદ આવે છે કે ભાઈ ગટર લાઈન નાખવાની બાકી હતી અથવા તો પાણીની લાઈન નાખવાની બાકી હતી। તો આવા આયોજન શા માટે? તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો છેલ્લા 30 વર્ષથી આ કોર્પોરેશનની અંદર સત્તામાં છે, તો એમનું કયું વિઝન છે કે જેનાથી એ સુરત મહાનગરપાલિકાને કંઈક સારું આપી શકે અથવા સારા કામો કરી શકે? પરંતુ કોઈ વિઝન ના હોવાના કારણે આજે લોકો ખૂબ મોટી સંખ્યામાં હેરાન થાય છે અને એનો ભોગ જે છે આજે એના બકવાસ જે નિર્ણયો છે એના કારણે ભોગ લોકો બને છે। આજે નેટવર્ક નાખવાનું કામ હતું, એ નેટવર્ક ખબર જ હતી કે આપણે ડ્રેનેજનું અને પાણીનું નેટવર્ક નાખવાનું છે। તો જેવું આપણે ચોમાસું ગયા વર્ષનું પૈતું તરત જ જો આયોજન કરવામાં આવ્યું હોત તો અત્યાર સુધીમાં એ નેટવર્ક નખાઈ ગયું હોત અને એની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોત। પરંતુ પોતાનું જે વિઝન ના હોવાના કારણે, પોતાની જે આવડત છે એ ના હોવાના કારણે અને સ્લો સિસ્ટમના કારણે આજે જે 50 દિવસનું જે નોટિફિકેશન બહાર પાડી છે જેના કારણે ખૂબ લોકો હેરાન થવાના છે। જો એવું જ હોત તો કાં તો પહેલા આપણે અગાઉ આયોજન કર્યું હોત ને કાં પછી બોર્ડમાં જે બોર્ડ એક્ઝામ આવવાની છે એના પછી જો આયોજન કર્યું હોત તો ખૂબ ઓછા લોકોને ઇફેક્ટ કરત અને ખૂબ ઓછા લોકો હેરાન થાત। પરંતુ નક્કર કોઈ આયોજન ના હોવાના કારણે આજે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે।